મિત્રો અહીંયા આપણે થોડુંક બકાલું વાવ્યું છે, દેખાડી દઉં તમને. જો આ કોકા છે, અત્યારે સીઝન વિનાના વાયા છે. નકામ જો ચોમાસામાં વાવીને તો બીના થાય તો થાય, નકર એ જાય એટલે અત્યારે વાવી દીધા. આ હે મૂળા, આ કોકા મૂળા, અને આ હે કોમેન્ટ કરી દીજો આનું નામ મને નથી આવડતું. અને આ હે ચોરી લીમડો. આ ભાઈ આપણે ઘરે જ વાવી છે, આપણે એવું કંઈ ખેતર બેતર છે નહીં, ઘરે વાવી. આ ખડ છે, આ સુકાઈ ગયું બધું. અહીંયા ઘણા ખડ કાઢીને આપણે બકાલું વાવવાનું છે અને ઝાડવા વાવવાના છે. અને મિત્રો આપણે છે ને કેવલભાઈના ફ્રેન્ડ હી, એટલે એક ડાયલોગ માર દી હારો. आके हमारी खेती छोटी सही पर किसी के बाप का गुलाम नहीं है, हल्लड़ है. મિત્રો આપણે કેવલભાઈના બહુ મોટા ફ્રેન્ડ હી. આ હે ધોરિયો અને આ હે શું હે, આ હે કિસાન કા હથિયાર. ખેતીવાળાના મિત્રો હે ને કપડા ફાટી જાય, આવા તડકાના કપડા ફાટી જાય, પણ તોય એને કદર નથી કરતું ખેતીવાળાને. આપણને તો પહેલેથી ખેતીનો શોખ છે, પણ આપણે વાડી નથી, એટલે આપણે વાડી નહીં ન કરતો, આપણે એ જ કરવું હોય. આપણને ખેતીનો જ શોખ છે. જોઈ લો આ હરોકો હોય, આ કંઈ છે મને ના આવડતું, તમે કોમેન્ટમાં જણાવી દીજો શું હે. અને મિત્રો ગમે એવું કામ હોય પણ ખેતી જેવું એકે ન થાય, કેમ કે આપણે કોઈના ગુલામ ન થઈ કહેવાય ને. મિત્રો અહીંયા હજી બધે વાવવાનું છે, પણ વાર લાગશે, આવશે મજા. આ બધા નદી રહ્યા ને આ, અને આમ રાખી દેવાના છે. આ ઢગો આખો ઓલબાઈ પાણા ઉપર જવા દેવાનો છે. આ સાઈડ રહી આપણે ગાય નહીં, પણ બીજાની છે, એ ઘરમાં નાખી છે. જોઈ લ્યો અહીંયા અમારું ઘર છે, અને અહીંયા કણે આપણે ખેતી કરી છે. અહીંયા બધે વાવી દઉં હું તો હમણાં, પણ પાણા છે. મિત્રો સબસ્ક્રાઈબ કરી નાખજો ચેનલને, અને ઘંટી દબાવવાનું ભૂલતા નહીં, એટલે શું કે આપણો નવો બ્લોક આવે ને એટલે તમને ખબર પડી જાય. મળીએ બીજા નવા મિની બ્લોકમાં.